हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 जिल्ला जीके ने एमसीक्यू જોવાના છે। मित्रों આવનારી એક્ઝામ કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે નવા સિલેબસ મુજબ આપણે આવા દરરોજ જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। જો તમે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો, બરાબર। ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, गुजरात राज्य में कमलेश्वर डेम कई नदी पर आवेलो छे? मित्रों गुजरात में जे छे ए कमलेश्वर डेम, बराबर, कमलेश्वर डेम कई नदी पर आवेलो छे एवो आपने क्वेश्चन पूछेलो छे। शुं आवशे अहींया राइट आंसर? कमलेश्वर डेम मित्रों हिरण नदी पर आवशे, बराबर। खास याद राखजो, गुजरात में जे छे कमलेश्वर डेम कई नदी पर, तो हिरण नदी पर जे छे कमलेश्वर डेम आवेलो छे। मित्रों हिरण नदी पर आ कमलेश्वर डेम जे छे ने ए गीरमांथी जे छे पसार थई रह्यो छे। માટે તેને જે છે એ ગીર જીવાદોરી પણ કહેવામાં આવે છે। ગીરની જીવાદોરી તરીકે પણ એને જે છે એ ઓળખવામાં આવે છે। એ બાબત પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંગણજનું સંશોધન કાર્ય કોણે કરેલું? મિત્રો ગુજરાતમાં જે છે એ હડપ્પા સભ્યતાના મળી આવેલા મથકોમાં લાંગણજ જે છે, બરાબર, લાંગણજ એનું સંશોધન કાર્ય નીચેનામાંથી કોણે કર્યું હતું? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? रॉबर्ट ब्रूसफ्रूट, बराबर। खास याद रखो मित्रों, अहींया ऑप्शन सी आपणो राइट आंसर बनशे। गुजरात में हड़प्पा सभ्यताना मळी आवेला मथकोमां लांगणज जे छे एनुं संशोधन कार्य कोणे? तो रॉबर्ट ब्रूसफ्रूट जे छे एमणे करेलुं हतुं। खास याद राखजो। त्यारबादनो क्वेश्चन જોઈએ ત્રીજો, લીલી નાધેરનો મોટો ભાગ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો લીલી નાધેરનો જે છે એ મોટા ભાગનો વિસ્તાર જે છે કયા જિલ્લામાં આપણને જોવા મળે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? ગીર સોમનાથ આવશે, બરાબર। ऑप्शन डी राइट आंसर बनशे। खास याद रखजो, લીલી નાધેરનો જે છે મોટા ભાગનો વિસ્તાર કયા જિલ્લામાં? તો ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળે છે। મિત્રો ગીર સોમનાથ જિલ્લાના જે છે ઉના તાલુકાથી લઈને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ સુધીના તથા ગીરની ટેકરીઓથી દક્ષિણ કિનારા સુધીના વિસ્તાર એટલે લીલી નાધેર તરીકે એને ઓળખવામાં આવે છે। એ માહિતી આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા ધરાવે છે? નીચેનામાંથી જે છે ભારતમાં નીચેનામાંથી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા જે છે એ ધરાવે છે? શું આવશે રાઈટ આન્સર? ખંભાતનો અખાત આવશે અહીંયા। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા ધરાવે છે શું? તો ખંભાતનો અખાત રાઈટ આન્સર બનશે। મિત્રો ભારતના સંદર્ભે વાત કરીએ તો મિત્રો ભરતી ઉર્જાની ટોટલ ઉર્જા ક્ષમતા કેટલી છે? તો કેટલી આવશે? 8000 મેગાવોટ એમાં આવશે, બરાબર। અને એમાં સૌથી વધુ મેગાવોટ ધરાવતો વિસ્તાર હોય તો એ છે ખંભાતનો અખાત। એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ખંભાતનો અખાત 7000 મેગાવોટ જેટલી ક્ષમતા ધરાવે છે। કચ્છનો અખાત જે છે એ 1000 થી 1200 મેગાવોટ જેટલી જે છે એ ક્ષમતા ધરાવે છે। એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, કયું સ્થળ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે? મિત્રો નીચેનામાંથી જે છે કયું સ્થળ એ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે? કયું આવશે રાઈટ આન્સર? જેસલમેર આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે એ મરુભૂમિ નગર તરીકે કયું? તો જેસલમેર જે છે એ મરુભૂમિ નગર તરીકે ઓળખાતું સ્થળ છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રીનિચ રેખા પરથી શું જાણી શકાય? મિત્રો ગ્રીનિચ રેખા જે છે એના પરથી શું જાણી શકાય? શું આવશે? સમયની માહિતી, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ગ્રીનિચ રેખાથી જે છે એ શું? તો સમયની માહિતી જે છે એનાથી જાણી શકાતી હોય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના નીચેના પૈકી કયા રાજ્યમાં સૌ પ્રથમ પ્રજામંડળની સ્થાપના થઈ હતી? મિત્રો ગુજરાતના જે છે નીચેનામાંથી કયા રાજ્યમાં સૌ પ્રથમ પ્રજામંડળની જે છે એ સ્થાપના થયેલી હતી? કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? વડોદરામાં, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ગુજરાતના નીચેનામાંથી કયા રાજ્યમાં? તો વડોદરા જે છે રાજ્યમાં સૌપ્રથમ પ્રજામંડળની જે છે એ સ્થાપના થયેલી હતી। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇકો માર્કના લોગોમાં નીચેનામાંથી શું દર્શાવાય છે? ઇકો માર્કના લોગોમાં જે છે નીચેનામાંથી શું દર્શાવવામાં આવે છે? શું આવશે? માટીનું વાસણ, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, ઇકો માર્કના લોગોમાં જે છે એ શું દર્શાવવામાં આવે છે? તો માટીનું વાસણ જે છે એ દર્શાવવામાં આવે છે ઇકો માર્કના લોગોમાં। મિત્રો ઇકો માર્ક જે છે ને એ મિત્રો ખાસ યાદ રાખજો, એવી વસ્તુને આપવામાં આવે છે કે જેના ઉત્પાદનથી લઈને તેના ઉપયોગ અને ઉપયોગથી લઈને તેના નાશ થવા સુધીમાં જે છે એ ક્યારેય પણ પ્રદૂષણ ન ફેલાવે, બરાબર। એવું કોઈ પણ ઉત્પાદન હોય તો તેને આપણે ઇકો માર્ક પ્રોડક્ટ કહીશું, બરાબર। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ક્રાંતિકારી ભૂખ હડતાલને કારણે મૃત્યુ પામ્યા હતા? મિત્રો નીચેનામાંથી જે છે એ કયા ક્રાંતિકારી જે છે એ ભૂખ હડતાલને કારણે મૃત્યુ પામ્યા હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર?
જતીન દાસ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, જતીન દાસ જે છે એ મિત્રો ક્રાંતિકારી ભૂખ હડતાલને કારણે જે છે એ મૃત્યુ પામેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? મિત્રો નીચેનામાંથી કલિકાલ સર્વજ્ઞ તરીકે જે છે એ કોણ ઓળખાય છે? શું આવશે રાઈટ આન્સર? હેમચંદ્રાચાર્ય, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આચાર્ય હેમચંદ્રાચાર્ય જે છે એ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા વ્યક્તિ છે. એમને મિત્રો આપણે ચાંગદેવથી પણ ઓળખીએ છીએ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. સાથે સાથે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાકૃતિક આપદા નિવારણ અંગે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો પ્રાકૃતિક આપદા નિવારણ અંગે જે છે એ આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે? ક્યારે આવશે? 9 ઓક્ટોબર, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે. પ્રાકૃતિક આપદા નિવારણ અંગે જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ ક્યારે? તો 9 ઓક્ટોબરના રોજ જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ જે છે એ મનાવવામાં આવે છે. પ્રાકૃતિક આપદા જેને આપણે મિત્રો ડિઝાસ્ટર કહીશું, જેના નિવારણ અંગે જે છે આંતરરાષ્ટ્રીય જાગૃતિ અંગે જે છે એ દિવસ 9 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? મિત્રો ભારતના જે છે એ વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? જેબી કૃપલાણી, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતના વિભાજન સમયે જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ? તો જેબી કૃપલાણી જે છે એ ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે છે પ્રમુખ હતા. ખાસ યાદ રાખજો. મિત્રો મૌલાના અબ્દુલ કલામ જે છે ને એ બીજા વિશ્વ યુદ્ધ વખતે હતા, એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. અબ્દુલ કલામ જે છે, અબ્દુલ કલામ એ ક્યારે? તો બીજા વિશ્વ યુદ્ધ વખતે એ હતા, એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીસમાં કામ માટે જે છે જાણીતું છે? નીચેનામાંથી જે છે ગુજરાતનું કયું સ્થળ લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે? કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ જે છે લાકડા ઉપરના લાખના પોલીસ કામ માટે જાણીતું છે? સંખેડા રાઈટ આન્સર બનશે. ઓપ્શન એ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? મિત્રો પારિસ્થિતિક તંત્રમાં જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કયો આવશે અહીંયા રાઈટ આન્સર? સૂર્ય, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો? તો સૂર્ય જે છે એ પારિસ્થિતિક તંત્રમાં જે છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યનો મિત્રો વ્યાસ કેટલો છે? તો 13,92,000 કિલોમીટરનો વ્યાસ છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. સૂર્યનું અંદરનું તાપમાન કેટલું છે? તો 1.5 કરોડ કેલ્વિન સૂર્યના અંદરનું તાપમાન છે. સૂર્યની બહારની સપાટીનું તાપમાન કેટલું છે? તો 6,000 કેલ્વિન. અને મિત્રો સૂર્ય કલંકનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? તો 11 વર્ષનો, બરાબર. આ બધી માહિતી આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પેન્સિલમાં શેનો ઉપયોગ થાય છે? પેન્સિલમાં મિત્રો નીચેનામાંથી શેનો ઉપયોગ થાય? શેનો આવશે રાઈટ આન્સર અહીંયા? ગ્રેફાઇટ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પેન્સિલમાં જે છે શેનો? તો ગ્રેફાઇટ જે છે એનો ઉપયોગ પેન્સિલમાં કરવામાં આવે છે. મિત્રો પેન્સિલની અણી જે છે એક પ્રકારનો કાર્બન છે, અને પેન્સિલમાં શેનો? તો ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના પર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા છે? મિત્રો સૌરાષ્ટ્રમાં જે છે મીઠું અને તેના પર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં જે છે સૌથી વધુ એકમો આવેલા છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. સૌરાષ્ટ્રમાં મીઠું અને તેના ઉપર આધારિત એકમો પૈકી કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ એકમો આવેલા જોવા મળે છે. મિત્રો મીઠું જે છે ને એ પૂરા ભારત તો ઠીક, પણ વિશ્વમાં પણ સૌથી વધારે ઉત્પાદન ગુજરાત કરે છે, બરાબર. મીઠું જે છે એ પૂરા ભારત તો ઠીક, પણ વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન ગુજરાત કરે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે સાચા છે કે ખોટા. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી. સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. શું આવશે મિત્રો? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એ અને બી બંને વિધાનો આપણને સાચા આપેલા છે. પહેલું વિધાન શું છે? તો અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી, આ વિધાન સાચું છે. અને સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો આપણે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. તો અહીંયા કપરાડા તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? શું આવશે રાઈટ આન્સર? વલસાડમાં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. કપરાડા તાલુકો મિત્રો કયા જિલ્લામાં? તો વલસાડ જિલ્લામાં જે છે એ કપરાડા તાલુકો જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
વર્ષ 1911માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી તે સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? મિત્રો વર્ષ 1911માં બરાબર ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી તે સમયે ભારતનો વાઇસરોય કોણ હતો? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? હાર્ડિંજ આવશે બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, વર્ષ 1911માં ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી સ્થળાંતરિત કરવામાં આવી તે સમયે જે છે એ ભારતનો વાઇસરોય કોણ હતો? હાર્ડિંજ જે છે એ ભારતનો વાઇસરોય હતો. ખાસ યાદ રાખજો મિત્રો. આ હાર્ડિંજ જે છે ને એણે મિત્રો જ્યારે કરઝને 1905માં બંગાળના ભાગલા પાડ્યા ત્યારે 1911માં બંગાળના ભાગલા રદ કરનાર વ્યક્તિ એટલે આ હાર્ડિંજ જ આવશે બરાબર. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો 1905માં ભારતનો વાઇસરોય પૂછાય તો કરઝન આવશે, 1909માં પૂછાય તો મિન્ટો આવશે, 1911માં પૂછાય તો હાર્ડિંજ આવશે, 1919માં પૂછાય તો ચેમ્સફર્ડ આવશે, 1927માં પૂછાય તો ઇરવિન આવશે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાગવડ જેતપુર રાજકોટ બરાબર ત્યાં ખાતે જે છે એ કયું સાંસ્કૃતિક વન આવેલું છે? કાગવડ જેતપુર રાજકોટ ખાતે જે છે મિત્રો કયું સાંસ્કૃતિક વન આવેલું છે? કયું આવશે? અહીંયા ઓપ્શન આપેલા છે એમાંથી શક્તિવન બરાબર. શક્તિવન જે છે એ રાજકોટમાં આવેલું છે કાગવડ જેતપુર ખાતે. મિત્રો આપણને અહીંયા જે છે એ ભક્તિવન આપેલું છે. ભક્તિવન જે છે ચોટીલામાં આવશે. અહીંયા જાનકીવન આપેલું છે, જાનકીવન નવસારીમાં આવશે. અને પાવકવન જે છે એ પાલીતાણામાં આવશે બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણમાં કાયદાનું શાસન અને કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? ભારતના બંધારણમાં જે છે એ કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? કયા દેશમાંથી આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા બ્રિટન બરાબર. બ્રિટન પાસેથી લેવામાં આવેલ છે. ભારતના બંધારણમાં જે છે કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી? તો બ્રિટન દેશના બંધારણમાંથી જે છે લેવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું સ્થળ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે? મિત્રો નીચેનામાંથી જે છે કયું સ્થળ એ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું સ્થળ છે? કયું આવશે રાઈટ આન્સર? બારડોલી બરાબર. બારડોલી જે છે મિત્રો સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું સ્થળ છે. મિત્રો 1928માં આ સત્યાગ્રહ થયો હતો અને તેની અંદર આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી હતી અને તે સત્યાગ્રહ દરમિયાન જ જે છે એમને સરદાર તરીકેનું બિરુદ મળેલું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. 1928માં જે છે આ સત્યાગ્રહ થયો હતો અને એની અંદર આગેવાની વલ્લભભાઈ પટેલે સરદાર પટેલે લીધી હતી અને મિત્રો આ સત્યાગ્રહ દરમિયાન જ જે છે એમને સરદાર તરીકેનું જે છે બિરુદ મળેલું હતું. અને મિત્રો બારડોલી જે છે કઈ નદીના કિનારે આવેલું છે એવો પ્રશ્ન પૂછાય તો કઈ નદી આવશે? મીંઢોળા નદીના કિનારે જે છે બારડોલી જોવા મળશે આપણને બરાબર. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું સ્થળ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે? મિત્રો નીચેનામાંથી કયું સ્થળ જે છે એ સાધુઓના મોસાળ તરીકે જાણીતું છે? કયું આવશે? સિદ્ધપુર બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો સાધુઓના મોસાળ તરીકે કયું? તો સિદ્ધપુર જે છે એ સાધુઓના મોસાળ તરીકે જાણીતું સ્થળ છે. સાધુઓનું પિયર પૂછાય તો ગિરનાર આવશે બરાબર. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા એક્ટ હેઠળ ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી? કયા એક્ટ હેઠળ જે છે એ ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની જે છે એ સુવિધાઓ આપવામાં આવી હતી? કયો એક્ટ આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? ચાર્ટર એક્ટ 1813 બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો 1813 એ ચાર્ટર એક્ટ દરમિયાન ઈસાઈ મિશનરીઓને ભારતમાં જે છે એ ધર્મ પ્રચાર કરવા માટેની જે છે એ સુવિધાઓ આપવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે એ ક્યારે કરવામાં આવી? 2010માં બરાબર. ખાસ યાદ રાખજો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ક્યારે? તો 2010માં જે છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે એ કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? મિત્રો ગુજરાતના જે છે એ છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે ગુજરાતના રાજ્યપાલ જે છે એ કૃષ્ણપાલ સિંહ હતા બરાબર. ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. છેલ્લું રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં? તો 1996માં બરાબર. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. 1996માં જે છે એ છેલ્લું રાષ્ટ્રપતિ શાસન જે છે એ લાગ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના પ્રથમ લોકપાલ કોણ હતા? મિત્રો ભારતના જે છે પ્રથમ લોકપાલ નીચેનામાંથી કોણ હતા? પિનાકી ચંદ્ર ઘોષ બરાબર એ હતા. ભારતના પ્રથમ લોકપાલ કોણ હતો? પિનાકી ચંદ્ર ઘોષ જે છે એ ભારતના પ્રથમ લોકપાલ હતા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતમાં વહેતી નદીઓમાં સૌથી લાંબી સહાયક નદી કઈ છે? મિત્રો ભારતમાં વહેતી નદીઓમાં જે છે એ સૌથી લાંબી સહાયક નદી કઈ છે? કઈ આવશે? સહાયક નદી પૂછેલી છે બરાબર. અહીંયા યમુના નદી આવશે. સહાયક નદી જે છે એ ભારતમાં વહેતા નદીઓમાં જે છે એ સૌથી લાંબી સહાયક નદી હોય તો એ યમુના નદી છે.
અને મિત્રો ગંગા નદીની સહાયક નદી છે યમુના, બરાબર, અને 1375 કિલોમીટર લાંબી છે. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ગંગા નદીની સહાયક નદી છે જે 1375 કિલોમીટર લાંબી છે, બરાબર. સૌથી લાંબી સહાયક નદી રાઈટ આન્સર બનશે યમુના. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિરસા મુંડા હવાઈ મથક ક્યાં આવેલું છે? મિત્રો બિરસા મુંડા હવાઈ મથક જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? ઝારખંડમાં, બરાબર. ઝારખંડમાં રાંચી ખાતે જે છે બિરસા મુંડા હવાઈ મથક જે છે એ આવેલું જોવા મળશે. મિત્રો બિરસા મુંડા, બરાબર, એમના વિશે વાત કરીએ તો મિત્રો ખાલી 25 જ વર્ષ જે છે એ જીવ્યા હતા. માત્ર 25 વર્ષ જીવ્યા હતા બિરસા મુંડા, અને 1875માં જન્મ એમનો થયો હતો અને 1900માં એમનું મૃત્યુ થયું હતું. 1875માં એમનો જન્મ થયો હતો, 1900ની સાલમાં એમનું મૃત્યુ થયું હતું. માત્ર 25 વર્ષ જીવ્યા હતા. અને મિત્રો બિરસા મુંડાએ કઈ ચળવળ ચલાવી હતી? તો કઈ આવશે? બિરસા મુંડાએ જે છે એ કઈ ચળવળ ચલાવી હતી? તો ઉલ ગુલાન ચળવળ, બરાબર. ઉલ ગુલાન ચળવળ જે છે એ એમને ચલાવી હતી. એ બાબત આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ઉલ ગુલાન ચળવળ જે છે બિરસા મુંડાએ ચલાવી હતી. બિરસા મુંડા હવાઈ મથક ક્યાં? તો રાંચી, ઝારખંડ ખાતે આવેલ છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, દેશના કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધુ રેશમ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? દેશના કુલ રેશમ ઉત્પાદનમાંથી અડધાથી વધારે રેશમ ઉત્પાદન એકલા કયા રાજ્યમાં થાય છે? કયું રાજ્ય કરશે એકલું? દેશના મિત્રો કુલ રેશમ ઉત્પાદનમાંથી જે છે ને અડધાથી વધારે રેશમ ઉત્પાદન જે છે એ કર્ણાટકમાં થાય છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રેશમના કીડાનો ઉછેર એ સેરીકલ્ચર તરીકે ઓળખાય છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે? મિત્રો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? 7 એપ્રિલના રોજ, બરાબર. ખાસ યાદ રાખજો, વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે? તો 7 એપ્રિલના રોજ જે છે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? મિત્રો ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી જે છે એ ક્યાં આવેલી છે? જામનગરમાં આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં? તો જામનગર ખાતે ગુજરાતમાં જે છે આયુર્વેદ યુનિવર્સિટી જોવા મળે છે આપણને. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત પ્રથમ કયા 2 રૂટ વચ્ચે જે છે શરૂ કરવામાં આવી હતી? હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત જે છે એ પ્રથમ કયા 2 રૂટ વચ્ચે કરવામાં આવી હતી? શું આવશે મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર? મેરઠ અને દિલ્હી, બરાબર. આ 2 રૂટ વચ્ચે જે છે એ શરૂ કરવામાં આવી હતી. હાઈ સ્પીડ નમો ભારત ટ્રેનની શરૂઆત જે છે પ્રથમ કયા? તો મેરઠ અને દિલ્હી, આ 2 રૂટ વચ્ચે જે છે એ શરૂ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, તો બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ પોલિયો દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ પોલિયો દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે? 24 ઓક્ટોબર, બરાબર. ખાસ યાદ રાખજો, વિશ્વ પોલિયો દિવસ જે છે એની ઉજવણી ક્યારે? તો 24 ઓક્ટોબરના રોજ જે છે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુરિયા ખાતરમાંથી વનસ્પતિને કયું પોષક તત્વ મળે છે? મિત્રો યુરિયા ખાતરમાંથી જે છે એ વનસ્પતિને કયું પોષક તત્વ મળે? નાઇટ્રોજન મળશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. યુરિયા ખાતરમાંથી જે છે વનસ્પતિને કયું? તો નાઇટ્રોજન જે છે એ પોષક તત્વ મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? મિત્રો ભારતનો જે છે સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? કયો આવશે અહીંયા રાઈટ આન્સર? હલ્દિયાથી અલ્હાબાદનો જળમાર્ગ, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો? તો હલ્દિયાથી અલ્હાબાદનો જળમાર્ગ જે છે ભારતનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે. ખાસ યાદ રાખજો, બરાબર. મિત્રો ગંગા, ભાગીરથી અને હુગલી નદી ઉપર જે છે હલ્દિયાથી અલ્હાબાદ સુધી 1620 કિલોમીટર જેટલો લાંબો જે છે એ જળમાર્ગ જોવા મળશે આપણને. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? મિત્રો બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ જે છે એ કઈ કલમમાં આપવામાં આવેલી છે? કઈ કલમ આવશે? 368માં, બરાબર. ખાસ યાદ રાખજો, બંધારણમાં જે છે સુધારો કરવાની જોગવાઈ કઈ કલમમાં? તો 368માં જે છે એ સુધારો કરવાની જોગવાઈ આપેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે સાચા છે કે ખોટા. ચંદ્રગુપ્ત મૌર્યએ સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેતરને હરાવ્યો હતો. મેગેસ્તાની જે લખેલા ગ્રંથમાંથી મૌર્ય યુગની માહિતી મળે છે. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા છે, બરાબર. ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્ત મૌર્યએ જે છે સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેતરને હરાવ્યો હતો, આ વિધાન સાચું છે. અને મેગેસ્તાની છે લખેલા ગ્રંથમાંથી મૌર્ય યુગની માહિતી મળે છે, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો મૌર્ય વંશના સ્થાપક જે છે ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ જે છે ઈસવીસન પૂર્વે 345માં થયો હતો, એ બાબત આપણને તો ખ્યાલ જ હશે. સાથે સાથે મિત્રો કૌટિલ્યની મદદથી જે છે તેણે નંદવંશના છેલ્લા રાજા ધનાનંદને હરાવીને મગધ ઉપર સત્તા સ્થાપી હતી, એ બાબત પણ આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
નીચેનામાંથી કયા ટાપુનું નામ અબ્દુલ કલામના નામ પરથી રાખવામાં આવ્યું છે? મિત્રો નીચેનામાંથી જે છે કયા ટાપુનું નામ જે છે અબ્દુલ કલામના નામ ઉપરથી રાખવામાં આવેલું છે? કયો ટાપુ આવશે? વ્હીલર આઇલેન્ડ, બરાબર. વ્હીલર આઇલેન્ડ જે છે એનું નામ અબ્દુલ કલામના નામ ઉપરથી જે છે રાખવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. મિત્રો શહીદ અને સ્વરાજ, બરાબર. શહીદ અને સ્વરાજ એ મિત્રો અંદમાન નિકોબારના ટાપુનું નામ છે અને એની સાથે કોનું નામ? તો શું આવશે? સુભાષચંદ્ર બોઝનું નામ એમની સાથે જોડાયેલું છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મહાનુભાવે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો? મિત્રો કયા મહાનુભાવે જે છે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો? શું આવશે? આપણે શું જાણીએ છીએ? મહાત્મા ગાંધીજી, બરાબર. એમને જે છે રોલેટ એક્ટ વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. રોલેટ એક્ટ મિત્રો 1919ની ઘટના છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને રોલેટ એક્ટનો વિરુદ્ધ જે છે એ વિરોધ શા માટે કરવામાં આવેલો હતો? તો મિત્રો એ વાણી સ્વતંત્રતા છીનવી લેતો કાયદો હતો, એટલા માટે જે છે કાળો કાયદો કીધેલો હતો અને મિત્રો એનો જે છે ગાંધીજીએ વિરોધ કરેલો હતો, બરાબર. અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ભારતીય ક્રાંતિના માતા તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે? મેડમ ભીખાઈજી કામા, બરાબર. ખાસ યાદ રાખજો, ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ? તો મેડમ ભીખાઈજી કામા જે છે એ ભારતીય ક્રાંતિના માતા તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેલિફોર્નિયા અખાત કયા સાગરમાં સ્થિત છે? કેલિફોર્નિયા અખાત જે છે એ કયા સાગરમાં જોવા મળે છે? શું આવશે? પેસિફિક સાગરમાં, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. કેલિફોર્નિયા અખાત જે છે એ કયા સાગરમાં? તો પેસિફિક સાગરમાં જોવા મળે છે. પેસિફિક સાગર મિત્રો પૃથ્વી પર રહેલું સૌથી મોટું જળ મંડળ છે. પેસિફિક સાગરને પ્રશાંત સાગર પણ કહેવામાં આવે છે. અને મિત્રો પેસિફિક સાગર જે છે પૂર્વ અને પશ્ચિમ બંને ગોળાર્ધમાં ફેલાયેલો જોવા મળે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું? મિત્રો નીચેનામાંથી જે છે કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવેલું ન હતું? કયું આવશે? વોઇસ ઓફ ઇન્ડિયા, બરાબર. આ જે છે એ ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવેલું ન હતું. મિત્રો વોઇસ ઓફ ઇન્ડિયા જે છે ને એ દાદાભાઈ નવરોજીનું છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો દાદાભાઈ નવરોજી જે છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર અધ્યક્ષ બનવાવાળા સૌ પ્રથમ પારસી વ્યક્તિ હતા, એ બાબત તો આપણને ખ્યાલ જ હોવી જોઈએ, બરાબર. દાદાભાઈ નવરોજી મિત્રો બ્રિટિશ પાર્લામેન્ટમાં બેસનારા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુથુવન જનજાતિ જે છે ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે? મિત્રો મુથુવન જનજાતિ જે છે ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે? દક્ષિણ ભારતમાં જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો, મુથુવન જનજાતિ જે છે ક્યાં? તો દક્ષિણ ભારતમાં જે છે એ મુથુવન જનજાતિ આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજ્ય દ્વારા દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી? મિત્રો કયા રાજ્ય દ્વારા જે છે દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી હતી? ગુજરાત દ્વારા, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? મિત્રો કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે સામૂહિક રીતે કોને જવાબદાર હોય? કોને આવશે અહીંયા? લોકસભાને જવાબદાર હોય. ખાસ યાદ રાખજો, કેન્દ્રીય મંત્રી પરિષદ જે છે સામૂહિક રીતે કોને? તો લોકસભાને જે છે જવાબદાર હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 3 વિધાન આપેલ છે, બરાબર. જોઈએ આપણે. બાબા આમટેનું મૂળ નામ મુરલીધર દેવીદાસ છે. તેમણે નર્મદા બચાવો આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે વર્ષ 1986માં જે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. શું આવશે મિત્રો? તમામ વિધાનો સાચા આપેલા છે, બરાબર. ખાસ યાદ રાખજો, બાબા આમટેનું મૂળ નામ મુરલીધર દેવીદાસ છે, આ વિધાન સાચું છે. તેમણે નર્મદા બચાવો આંદોલનમાં ભાગ લીધો હતો, આ વિધાન પણ સાચું છે. અને મિત્રો એમણે જે છે 1986માં પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો, આ વિધાન પણ સાચું છે. મતલબ 3 વિધાન આપણને સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો, વર્ષ 1857ના વિપ્લવ દરમિયાન તાત્યા ટોપેએ પોતાના જીવનના અંતિમ દિવસો નવસારીમાં કયું નામ ધારણ કરીને વિતાવ્યા હતા? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર. ટહેલદાસ એવું નામ એમને ધારણ કરીને વિતાવ્યા હતા, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે? મિત્રો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે એ મિત્રો બંધારણમાં જે છે એ માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે છે કરવામાં આવેલો છે. આર્ટિકલ 39A ની અંદર જે છે આનો ઉલ્લેખ જોવા મળે છે. આર્ટિકલ 39A જે છે આનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વનબંધુ કલ્યાણ યોજના અંગેની ઘોષણા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી? મિત્રો વનબંધુ કલ્યાણ યોજના અંગેની ઘોષણા જે છે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન જે છે કરવામાં આવી હતી? કઈ આવશે અહીંયા રાઈટ આન્સર?
11મી આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે અહીંયા. વનબંધુ કલ્યાણ યોજના જે છે અંગેની ઘોષણા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન? તો 11મી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે કરવામાં આવી હતી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ખાસ મિત્રો તમારે આનો એક આન્સર જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કઈ રીતે થઈ રહી છે. કુંવરબાઈનું મામેરું યોજના કયા વર્ષ દરમિયાન જે છે શરૂ કરવામાં આવી હતી? આ જે છે કુંવરબાઈનું મામેરું યોજના આ કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી મિત્રો તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેવાનો છે, બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.